વેલકમ બેક। રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો, પણ સ્ટેશનરી બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો। અમદાવાદના પ્રખ્યાત ગાંધીપુલ નીચે આવેલી સ્ટેશનરીની દુકાનો ખાલી જોવા મળી। સામાન્ય રીતે શાળાઓ શરૂ થવાના પહેલા ગાંધીપુલ નીચેની દુકાનોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે સ્ટેશનરી બજારમાં મંદીના વાદળો ઘેરાયેલા જોવા મળ્યા। વેપારીઓ કહી રહ્યા છે કે સામાજિક સંસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીને સ્ટેશનરી આપવામાં આવે છે, જેના કારણે સ્ટેશનરી માર્કેટમાં મંદી આવી છે। તો વેપારીઓ એમ પણ કહી રહ્યા છે કે કાગળનો ભાવ ઘટ્યો, પણ સ્ટેશનરીની કિંમતમાં કોઈ ઘટાડો ન થયો, જેને લઈને વાલીઓ ઓછી સ્ટેશનરી લેવા મજબૂર બન્યા છે, જેને લઈને પણ મંદી આવી હોવાનું અનુમાન છે। નવા શૈક્ષણિક સત્ર ચાલુ થઈ ગયું છે, સ્કૂલો ચાલુ થઈ ગઈ, ગુજરાતભરમાં તમામ સ્કૂલો ચાલુ થઈ ગઈ છે, ત્યારે બજારમાં અત્યારે નહિવત જેવી ગરાગી જોવા મળી રહી છે। કારણ કે અત્યારે મંદિરો, સામાજિક સંસ્થાઓ અને સ્કૂલો તમામ 100% સ્કૂલો હવેથી સ્કૂલોમાંથી બાળકોને સ્ટેશનરી, નોટબુક્સ, ફૂલસ્કેપ, ગણવેશ આ બધી જ વસ્તુઓ સ્કૂલોમાંથી આપતા થઈ ગયા છે। એટલે આજે અમારા સ્ટેશનરીના બજારમાં ગરાગી થોડી ઘણી અંશે ઓછી જણાઈ રહી છે આ વર્ષે। અને ડિસ્કાઉન્ટમાં બી એવું કહું કે લગભગ પહેલા અમે 10% ડિસ્કાઉન્ટ આપતા હતા, હવે ડિસ્કાઉન્ટ બી વધી ગયું છે। કારણ કે ડિસ્કાઉન્ટ વધારવાનું કારણ કે એમઆરપી બધી કંપનીઓ વધારી દીધી હતી અને પેપરના ભાવ છેલ્લા 10 વર્ષમાં 100 રૂપિયા આસપાસના રહ્યા હતા કિલોના, એ પેપરના ભાવ હવે 20 રૂપિયા ઘટીને 70 થી 80 રૂપિયા કિલોનો ભાવ થઈ ગયો છે। એટલે 20% જેવો ભાવ ઘટાડો આ વખતે પેપરમાં થયો હતો, જેના લીધે માર્કેટમાં ફૂલસ્કેપનો ભાવ લગભગ ડઝને 25 રૂપિયાનો ડિફરન્સ આવેલો છે। એટલે આ વર્ષે હું જોવા જઉં તો બાળકને 25% ડઝને 25 રૂપિયાનો ઘટાડો ચોપડામાં બાળકને જોવા મળશે। પાઠ્યપુસ્તકમાં જોવા જઈએ તો પાઠ્યપુસ્તકમાં પુસ્તકો અત્યારે છે, પણ અમુક જે કોર્સ બદલાયા છે, તો એકાદ 6ઠ્ઠા ધોરણ, 8મા ધોરણ ને 9મા ધોરણ, અમુક ધોરણોમાં એકાદ બે પુસ્તકો હજુ પણ બજારમાં મળતા નથી, પણ ભાવ વધારો કોઈ પણ પાઠ્યપુસ્તકમાં આવ્યો નથી। ગત વર્ષનો જે વધારો હતો એ વધારો જ થયેલો છે। પ્રમાણમાં માપસર છે, 3 વર્ષની ભાવમાં એવો કોઈ વધારો ઘટાડો નોંધાયો નથી। ગરાગી 3 દિવસની રહી છે, 3 દિવસ બજાર હિલોડે ચડ્યું હતું, અત્યારે બિલકુલ ઠપ થઈ ગયું છે। ગરમી બેફામ છે, વરસાદ પડે તો સિઝન બિલકુલ ડબ્બો થઈ જવાની ગણતરી છે। ગરાગી 3 દિવસ ચાલી પછી કશું જ છે નહીં, ખબર નથી પડતી। લતા લતે દુકાનો થઈ ગઈ છે, ધર્માદા સંસ્થાઓ વખતે ફૂલી ફાલી છે, ઓનલાઈનનો વેપાર વધી ગયો છે, એટલે દુકાન લઈને બેઠા વેપારીઓની હાલત ખરાબ છે। किताबों के तो भाव बहुत बढ़ गए हैं। मेरे ऐसे 3 बच्चे हैं तो पढ़ने में तो बहुत परेशानी होती है, लेकिन क्या लेना तो पड़ेगा ना। किताबों के भाव इतने हो गए कि बच्चों की पढ़ाई करवाना मुश्किल पड़ जाती है। किताबें, कॉपी और सभी पढ़ने लेने की बुकें, बस्ते इतने महंगे हो गए हैं। बहुत दिक्कतें होती है। बच्चे अभी एक बच्चा हो तो उनको दिला दो, अब 3 बच्चे हैं तो उनको अलग अलग किताबें दिलानी पड़ती है। ભાવ તો ખૂબ જ વધારે છે અત્યારે બજારની અંદર, કેમ કે જે પ્રમાણે આપણે બજારને આ તે ચાલી રહ્યું છે, છોકરા ભણાવવામાં તકલીફ પડે છે, પણ શું કરે, ચોપડાને તો લેવું જ પડે તેમ છે, માટે લેવા પડશે। બાકી ભાવ તો ખૂબ જ છે। ભાવના કારણે જે ચોપડા માની લો કે ડઝન લેતા હોય તો એની જગ્યાએ અત્યારે આપણે થોડા ઓછા ચોપડા લઈને ચલાવી લઈએ છીએ, કેમ કે ભાવના લીધે શું એના થોડી મોંઘવારીની અસર તો પડે જ એમ। નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે, પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે જે વપરાતી સ્ટેશનરી વસ્તુઓ છે તે દુકાનો ખાલીખમ જોવા મળી રહી છે। અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ગાંધી બ્રિજ નીચે આવેલા સ્ટેશનરી બજારમાં, કે જ્યાં સ્ટેશનરી બજાર અત્યારે ગત વર્ષની સરખામણી આ વખતે મંદી જોવા મળી રહી છે। ગત વર્ષે નવા સત્રનો પ્રારંભ થયા બાદ જે બજાર ધમધમતું હતું તે આ વખતે સુમસામ જોવા મળે છે। વેપારીઓ અલગ અલગ કારણો દર્શાવી રહ્યા છે આ મંદી હોવાના, પરંતુ ચોક્કસથી કહી શકાય કે ગ્રાહકો અત્યારે જે છે સ્ટેશનરીની વસ્તુ લેવા માટે ઓછા આવી રહ્યા છે, અને તેના કારણે જ વેપારીઓને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન શૈલેષ ચાવડા સાથે અપૂર્વ સિસોદિયા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।